હિંમતતું ચીમણું અને આળસુ સિંહ. એક ઘનઘોર જંગલમાં ઘણા પ્રાણીઓ રહેતા હતા. તે જંગલનો રાજા હતો શેરસિંહ. શેરસિંહ ખૂબ શક્તિશાળી હતો, પણ બહુ આળસુ હતો. એ પોતે ક્યારેય કામ કરતો નહીં. પાણી લાવવું હોય તો હાથીને કહે, ફળ લાવવા વાંદરાને કહે, રસ્તો જોવો હોય તો હરણને કહે, અને પોતે આખો દિવસ આરામ કરતો. બધા પ્રાણીઓ ડરથી તેની વાત માનતા, પણ અંદરથી બધા થાકી ગયા હતા. એક દિવસ નાનું ચીમણું ચિંકી જંગલમાં આવ્યું. તે ખૂબ મહેનતુ હતું. સવારે દાણા ભેગા કરે, ઘર બનાવે અને બાળકોને ખવડાવે. ચિંકીએ જોયું કે આખું જંગલ સિંહ માટે કામ કરે છે. તે બોલ્યું, સાચો રાજા બધાને કામ કરાવતો નથી, મદદ કરતો હોય છે. બધા પક્ષીઓ ડરી ગયા. તું નાની છે, સિંહ સામે બોલશે? ચિંકી બોલ્યું, સાચી વાત માટે ડરવું નહીં. બીજા દિવસે સિંહ બૂમ્યો, હાથી, પાણી લાવી. ચિંકી આગળ ગયું, રાજા, તમે પોતે કેમ નથી જતા? બધા પ્રાણીઓ ચોંકી ગયા. સિંહ ગુસ્સે થયો, તું મને શીખવાડશે? ચિંકી બોલ્યું, મોટો તે નથી જે બધાને કામ કરાવે, મોટો તે છે જે બધાને બચાવે. સિંહ હસ્યો, હું રાજા છું, મને કંઈ નહીં થાય. સાંજ પડતા ભયંકર તોફાન આવ્યું. વાદળો ઘેરાયા, પવન ફૂંકાયો, ઝાડ પડવા લાગ્યા, બધા પ્રાણીઓ ભાગવા લાગ્યા. સિંહને રસ્તો ખબર નહોતો. તે કાદવમાં ફસાઈ ગયો. બચાવો, બચાવો! કોઈ પ્રાણી આગળ આવ્યું નહીં, કારણ કે તેમને ક્યારેય મદદ મળી નહોતી. ત્યારે ચિંકી ઉડતું આવ્યું. બધા મળીને મદદ કરીએ. હાથીએ દોરી ખેંચી, વાંદરે ઝાડ પકડ્યું, હરણે રસ્તો બતાવ્યો, અને આખરે સિંહ બચી ગયો. સિંહની આંખોમાં આંસુ આવ્યા. હું મોટો હતો પણ સારો નહોતો. આજે નાનકડા ચીમણાએ મને સાચું શીખવાડ્યું. તે બોલ્યો, આજથી હું મદદ કરનાર રાજા બનીશ. પછી સિંહ પોતે કામ કરવા લાગ્યો. બીમારને ખોરાક આપ્યો, બાળ પ્રાણીઓને બચાવ્યા. આખું જંગલ ખુશ થઈ ગયું. ચિંકી સિંહના માથે બેસી હસ્યું. શીખ: નાનો હોવા છતાં સાચી વાત બોલવાની હિંમત રાખવી. સાચો નેતા આદેશ નથી આપતો, મદદ કરે છે. દયા અને મહેનત તાકાત કરતાં મોટી છે.